નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વાસ્તુશાસ્ત્ર ચેનલમાં. મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પૌષ માસની અમાવસ્યા. હા મિત્રો, પૌષ માસની અમાવસ્યા ક્યારે છે અને તેની પૂજા વિધિ શું છે અને આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, આજે આપણે આ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, આજે આપણે પૌષ માસની અમાવસ્યા વિશે વાત કરીએ. પૌષ માસની અમાવસ્યા છે એને મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે. 28 તારીખે અને 29 તારીખે છે. એની પૂજા વિધિ શું છે, એનો મહિમા શું છે, કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, 144 વર્ષ બાદ મહાકુંભનો સંયોગ પણ મૌની અમાવસ્યા પર બન્યો છે, તો તેના વિશે પણ આપણે વાત કરીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે લોકો મૌન વ્રત રાખે છે, સ્નાન અને ધ્યાન કરે છે. માઘ માસમાં આવતી અમાવસને મૌની અમાવસ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. એવું કહેવાય છે, પવિત્ર નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે. પણ મિત્રો, એ સાચું નથી. પાપ ધોવાતા નથી, પરંતુ પાપની જે મનોવૃત્તિ આપણા હૃદયમાં છે તે નષ્ટ થઈ જાય છે અને પવિત્રતા આપણા મનમાં ઉદ્ભવે છે. બાકી કર્મનું ફળ તો બધાને ભોગવવું જ પડે છે. મિત્રો, પૌષ માસ એટલે કે પૂષા દેવ માસ, સૂર્યનારાયણ દેવનો માસ, પોષણ કરનાર દેવતાઓનો માસ. આખા માસમાં આપણે સૂર્યનું પૂજન એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યની પૂજા રોજ કરવી જોઈએ. આ માસમાં તલનું દાન કરવું, પાણીમાં તલ નાખીને સ્નાન કરવું પણ શુભ માનવામાં આવે છે. પુરાણોમાં એવું કહેવાય છે, ઋષિમુનિનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને મૌની શબ્દથી સંબોધવામાં આવ્યા છે. એવી પણ માન્યતા છે મિત્રો, આ દિવસે ગંગાનું પાણી અમૃત બની જાય છે અને દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે. શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે. ચંદ્રના અમાસના દિવસે દર્શન થતા નથી, તેથી મૌની અમાવસ્યાના દિવસે મૌન પાળવામાં આવે છે. મિત્રો, આ દિવસે દેવ ઋણમાંથી પણ મુક્તિ મળે છે. એમાંય ખાસ કરીને અમાવસ્યાની તિથિ મહાદેવને અત્યંત પ્રિય છે. ભગવાન હનુમાનજીને પ્રિય છે, માતા લક્ષ્મીજીને પ્રિય છે અને આપણા પિતૃઓને પ્રિય છે. આખા માસમાં એક દિવસ એવો છે કે એક તિથિ એવી છે જ્યારે આપણે આપણા પિતૃઓનું, પૂર્વજોનું સ્વર્ગસ્થ થયા છે તેના આત્માની શાંતિ માટે આપણે આ તિથિમાં તેને યાદ કરીએ છીએ અને આપણે શ્રાદ્ધ કહીએ છીએ. પિંડદાન, તર્પણ, દાન, પુણ્ય વગેરે આપણે કરીએ છીએ અને જેના કારણે આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પિતૃ ઋણમાંથી પણ મુક્ત થાય છે. મિત્રો, અમાવસ્યાની તિથિ ઘણી પવિત્ર છે. કુંભ મેળો પણ અત્યારે શરૂ થઈ ગયેલો છે.
ત્યાં કુંભ સ્નાન અથવા તો પવિત્ર તીર્થોમાં સ્નાન, દાન, જપનું અધિકથી અધિક મહત્વ છે. મિત્રો, પિતૃદોષમાંથી જો તમારે મુક્તિ મેળવવી હોય તો એના પણ 3 ઉપાયો છે. જો તમે કુંભ મેળામાં સામેલ થઈ શકો તેમ ન હોય તો તમે ઘરે પણ સરળ ઉપાય કરી શકો છો. આ માટે તમારે ઘરની દક્ષિણ દિશામાં ચોમુખ દીવો પ્રગટાવવાનો છે. આ સાધારણ ઉપાય પણ પિતૃઓની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ઉત્તરાયણ સૂર્ય એટલે કે દેવોની જાગૃતિ. જે કાંઈ આપણે દાન, પુણ્ય, શુભ કાર્ય કરીએ છીએ, આપણે કોઈ પણ મંત્ર જાપ કરીએ છીએ, એ આપણા ઈષ્ટ દેવતાને સાર્થક થાય છે, કારણ કે સાક્ષાત પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. આ 6 મહિના દેવતાઓના દિવસો છે. ત્યારબાદ સૂર્ય ફરી દક્ષિણ થાય છે અને ફરી દેવતાઓની રાત્રિ થઈ જાય છે. અમાવસ્યાની આ તિથિ દરમિયાન ગંગા સ્નાન કરવામાં આવે છે. તેના બધા જ પાપ ધોવાઈ જાય છે. મિત્રો, મૌનવ્રતી અમાવસ્યા એ દિવસે કર્મનું ફળ દરેકે ભોગવવાનું હોય છે. આથી અમાવસ્યાના દિવસે ભગવાનના ન્યાય અને દંડના દેવતા સૂર્યનંદન શનિદેવની પૂજા આરાધનાનું પણ વિશેષ મહત્વ છે. મૌન વ્રત માટે ખાસ સાધના સિદ્ધિ મનાય છે અને મૌન ધારણ કરી અને આપણે ભગવાન વિષ્ણુ છે એની પૂજા અર્ચના કરવાની છે, જપ તપ કરવાના છે. તેનાથી તમને લાખો ગણું ફળ મળશે. મિત્રો, અમાવસ્યાના દિવસે જેટલું બને એટલું મૌન રહો, મંત્ર જાપ કરો. સૌ પ્રથમ તમારે અમાવસ્યાની તિથિ છે એ જોવાની છે. ત્યારબાદ પૂજન વિધિ કરવાની છે. હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની અમાવસ્યા 28 જાન્યુઆરી 2025 સાંજે લગભગ 7:30 વાગ્યાની આસપાસ પ્રારંભ થવાની છે અને આ તિથિ પૂર્ણ ક્યારે થશે તો કે 29 જાન્યુઆરી 2025 બુધવારના દિવસે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ. મિત્રો, સૂર્યોદય તિથિ પ્રમાણે 29 જાન્યુઆરી બુધવારના દિવસે અમાવસ્યાનું વ્રત રખાય છે, સ્નાન કરવાનું છે અને આ દિવસની ઉજવણી કરવાની છે. બ્રહ્મ મુહૂર્તમાં સવારે તમારે 5 થી 6 ની વચ્ચે ઉઠી જવાનું છે અને સ્નાન કરી અને પવિત્ર તીર્થોનું સ્મરણ કરી, ગંગા, યમુના, સરસ્વતી આદિ નદીઓનું સ્મરણ કરી અને પછી તમારે પિતૃઓને યાદ કરવાના છે. પિતૃ તર્પણ કરી પ્રભુને ભોગ લગાવવાનો છે, દાન પુણ્ય કરવાનું છે. એમાંય તલનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે. એમાંય ખાસ કરીને 1 ચપટી કાળા તલ છે, એની 1 ચપટી જળની વાસણ હોય એમાં ભરેલું હોય, એમાં 1 ચપટી કાળા તલ નાખી દેવાના છે અને પછી તમારે એનાથી સ્નાન કરવાનું છે. જો આવું કરશો તો એ ખૂબ જ પવિત્ર ગણાય છે. મિત્રો, તમે આ દિવસે મનથી પ્રભુનું સ્મરણ કરજો, સારા વિચારો કરજો. જો તમે આ મંત્ર જાપ કરશો તો તમને પવિત્ર તીર્થોનું લાભ છે એ ઘર બેઠા જ મળી જશે અને ઉત્તમ ફળ પણ તમને મળશે. મિત્રો, આપણે જાણીએ કે પૂજા વિધિ કેવી રીતે કરવાની છે. મિત્રો, સવારે તમારે ઉઠી સ્નાન કરી પ્રભુના મંત્ર જાપ કરવાના છે, ઓછું બોલવાનું છે. જ્યારે તમે સ્નાન કરો છો પછી તમારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાના છે અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાની છે. અર્ઘ્ય આપી અને ચપટી તલ તમારે જલમાં ઉમેરી દેવાના છે અને તાંબાનું વાસણ, માટીનું કે ચાંદીનું વાસણ છે કે પિત્તળનું વાસણ છે, તેમાં 2 હાથથી કોબો ભરી અને અંજલિ તમારે સૂર્યનારાયણને અર્પણ કરવાની છે અને એમાં પણ તમારે તલ થોડા નાખવાના છે અને તમારે ખાસ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો પણ તમારે જાપ કરવાનો છે.
મિત્રો, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાનું છે અને સૂતર હોય એના દોરાની 7 પ્રદક્ષિણા છે એ પીપળાના ઝાડની કરવાની છે. અને આ રીતે 108 વખત તમે જો પ્રદક્ષિણા કરશો તો પિતૃ દેવતા છે એનું સ્મરણ કરશો તો તમને ખૂબ જ લાભ થશે. અને આ દિવસે તમારે દીપદાન કરવું પણ જરૂર છે. મીઠાઈનો તમારે ભોગ લગાવવાનો છે અને તુલસી માતાની પણ પૂજા કરવાની છે. ગાય માતાની, પક્ષીને ચણ નાખવાનું છે. આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવાનું છે. બને એટલું મિત્રો તમે આ દિવસે દાન પુણ્ય કરી શકો છો. મિત્રો, આ હતી અમાવસ્યા છે એની પૂજા વિધિ અને તમારે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, 144 વર્ષ પછી આ અમાવસ્યામાં શુભ સંયોગ બને છે, એટલે ખાસ કરીને આ દિવસે દાન કરવાનું ભૂલતા નહીં અને તમારે પિતૃઓને યાદ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, આ હતો અમાવસ્યાનો વિડીયો. જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર જય લક્ષ્મીમાં, જય સૂર્યનારાયણ, જય શ્રી કૃષ્ણ અને તમારા કુળદેવતાઓનું નામ જરૂરથી લખજો. હવે મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શનિદેવ.